હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ઓરા હોસ્પિટલ સાઉથ બોપલ અમદાવાદથી. હેપી હાર્ટના લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી શુગરી ડ્રિંક્સ અને એની બોડી પર થતી હાર્મફુલ ઇફેક્ટ વિશે. તો આજે આપણે ડાયટ પરના ડિસ્કશનને આગળ વધારીએ. ડાયટમાં સેકન્ડ ચેન્જ આપણે એ લાવી શકીએ કે જ્યાં પોસિબલ થાય ત્યાં રિફાઇન ગ્રેન્સ જેવા કે વ્હાઇટ રાઈસ છે, મેંદો છે, એની જગ્યાએ હોલ ગ્રેન્સ જેવા કે ક્વિનોવા, ઓટ્સ, હોલ વ્હીટ બ્રેડ અને બ્રાઉન રાઈસનો યુઝ કરી. કારણ કે આ હોલ ગ્રેન્સમાંથી રિફાઇન્ડ ગ્રેન્સ બનાવવાની જે પ્રોસેસ છે એમાં ન્યુટ્રિયન્ટ્સ, ફાઇબર, વિટામિન બધું લોસ થઈ જતું હોય છે. આ ઉપરાંત હોલ ગ્રેન્સ છે એ ફાઇબરથી ભરપૂર હોય છે, જેનાથી તમને લાંબા સમય માટે ભૂખ નથી લાગતી. તેનાથી વેઇટ લોસમાં હેલ્પ થાય છે અને LDL જેને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય છે તેની બ્લડમાં માત્રા પણ ઘટે છે. ડાયટમાં થર્ડ ચેન્જ આપણે એ લાવી શકીએ કે જેટલા પણ આપણે સ્નેક્સમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ જેવા કે ચિપ્સ છે અને કૂકીઝ છે તેને અવોઇડ કરીએ. કારણ કે આ જે ચિપ્સ છે એ અનહેલ્ધી ઓઇલ્સમાં ફ્રાય થતા હોય છે, જેનાથી બોડીમાં અનહેલ્ધી ફેટ્સની માત્રા વધે છે, વેઇટ ગેઇન થાય છે. આ ઉપરાંત ચિપ્સમાં એક્સેસિવ અમાઉન્ટમાં સોલ્ટ હોય છે કે જેનાથી બ્લડ પ્રેશર વધે છે. અને કૂકીઝ છે જે મેંદાથી ભરપૂર હોય છે અને એમાં એક્સેસિવ અમાઉન્ટમાં શુગર હોય છે. આ ઉપરાંત આ બધા જે પેકેજ ફૂડ છે તેમાં પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય છે તેની સેલ્ફ લાઈફ વધારવા માટે. આ પ્રિઝર્વેટિવથી કેન્સરનું જોખમ વધે છે અને હાર્ટ ડિસીઝનું જોખમ પણ વધે છે. તો આપણે આ સ્નેક્સમાં એના હેલ્ધી અલ્ટરનેટિવ્સ જેવા કે મિલ્કમાં ઓટ્સ છે, ફ્રૂટ્સ છે, મિક્સ નટ્સ છે, સ્પ્રાઉટ્સ છે અને આપણા ટ્રેડિશનલ ઇન્ડિયન સ્નેક્સ છે જેવા કે ઇડલી સંભાર છે અને ઉપમા છે તેનો યુઝ કરી શકીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર ઓરા હોસ્પિટલના પેજને ફોલો કરો. આ ઉપરાંત આ વિડીયો વધુમાં વધુ લોકો જોડે શેર કરો કે જેથી આ ઇન્ફોર્મેશન વધુમાં વધુ લોકો જોડે પહોંચી શકે. આપણે હેપી હાર્ટના નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.